અમદાવાદના અસારવામાં ભાજપ ધારાસભ્યનો ઘેરાવ પ્રજાલક્ષી કામની રજૂઆતને લઈ સ્થાનિકોએ દર્શનાબેનનો ઘેરાવ કર્યો। સિવિલ હોસ્પિટલ આસપાસ વિકાસ કાર્યોને લઈ ઘેરાવ કર્યો। દૂષિત પાણી, મચ્છર, ગંદકીને લઈ સ્થાનિકોમાં આક્રોશ। સવારે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા રાઉન્ડ પર નીકળ્યા અને તે જ દરમિયાન સ્થાનિકોએ તેમનો ઘેરાવ કર્યો। તો અમદાવાદના અસારવાની આ ઘટના કે જ્યાં પ્રજાલક્ષી કામની રજૂઆતને લઈ સ્થાનિકોએ દર્શનાબેનનો ઘેરાવ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ભૌમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે ભૌમિક, જ્યારે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા રાઉન્ડ પર નીકળ્યા હતા અને તે જ દરમિયાન તેઓ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા, શું વધારે વિગત? સ્થાનિકોને શું મુશ્કેલી છે? બિલકુલ, પ્રથમ હું આપને જણાવીશ કે દર્શનાબેન વાઘેલા છે જે અસારવાના ભાજપના ધારાસભ્ય છે, તે આજે કોઈ કાર્યક્રમમાં સ્કૂલના ગયા હતા અને ત્યારે ત્યાં સ્થાનિકો છે જહાંગીરપુરા, તેના અનેક સ્થાનિક લોકોએ તેમને રજૂઆત કરી અને તેમનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો કે જે પણ કર્યું। અમારી સાથે જ દર્શનાબેન હાજર છે, અમે દર્શનાબેન સાથે સીધી વાત કરી હતું। દર્શનાબેન, આજે આપ એક કાર્યક્રમમાં ગયા હતા અને જહાંગીરપુરાના સ્થાનિકોએ ગંદકી અને બીજા પ્રશ્નોને લઈને ઘેરાવ કર્યો છે, શું રજૂઆત છે ને શું મામલો હતો આખો? હું જહાંગીરપુરા સ્કૂલમાં એક ચોપડા વિતરણના કાર્યક્રમમાં ગઈ હતી। ત્યાં કાર્યક્રમમાંથી બહાર નીકળી ત્યારે મને સ્થાનિક લોકો આવી અને રજૂઆત કરી કે ત્યાં ગાડી ડ્રેનેજનું પાણી જે છે ને એ બેક મારતું હતું। હું એની આખી વાત તમને કહીશ કે ત્યાં ગાડી થોડા વખત પહેલાં અમે લોકોએ ત્યાં એક મોટું જે 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન હતી, એ ડ્રેનેજ લાઇન નવી નાખવાનું આપણે કામ ત્યાં ચાલુ છે અને એ કામ ચાલુ થઈ ગયું છે। ડ્રેનેજના અંદર કામ પણ પૂરું થવાયું છે, ખાલી ત્યાં જોડાણ બાકી છે। એના લીધે જે ડ્રેનેજનું પાણી હતું એ બેક મારતું હતું, એના લીધે તમને ત્યાં આજુબાજુ ગંદકી હતી। બીજી વાત એ છે કે અમારે બળિયાળ લીંબડી 4 રસ્તા છે, ત્યાં બળિયાળ લીંબડી 4 રસ્તા એક મોટું બ્રેકડાઉન થયું છે અને એમાં એવું છે કે 25 ફૂટ ઊંડું એક જે નાળું છે એ નાળું અત્યારે કામ કરવાનું બંધ થયું છે, એના લીધે એ ડ્રેનેજના પાણી બેક મારે છે। મેં તાત્કાલિક ત્યાં ગાડી જઈ અને હું બેસી અને લોકોની ત્યાં ગાડી ફરિયાદ સાંભળી અને અધિકારીઓને ત્યાં બોલાવ્યા તાત્કાલિક, અને મેં કહ્યું કે ભાઈ આનું સોલ્યુશન તમે કેવી રીતે લાવશો? તો અધિકારીએ કહ્યું છે કે ભાઈ હમણાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ હતો, એટલે એ વરસાદના કારણે એ મોટું 25 ફૂટ ઊંડું નાળું એ લોકો ખોલી શકતા નહોતા, પરંતુ આજે મેં એમને સૂચના આપી છે કે ભાઈ ગઈકાલથી આપણે કોરું નીકળ્યું છે, એટલે આજે ગમે તેમ કરી અને આને આ નાળું ખુલે અને પાણી નીકળે એવું તમે કામ ચાલુ કરો। મેં ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ સાથે વાત કરી છે અને અમારા ત્યાં અમિતભાઈ પટેલ છે એને પણ મેં વાત કરી છે। તાત્કાલિક સ્થળ પર અધિકારીની આખી ટુકડીને બોલાવી અને હું ત્યાં બેસી અને લોકોને સાંભળી અને એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થાય એના માટે મેં ત્યાં પ્રયત્ન કર્યા અને અધિકારીને સૂચના પણ આપી કે ગમે તેમ કરી અને આ એમનો જે પ્રોબ્લેમ છે સોલ્વ કરો અને જે પાણી બેક મારે છે એ પાણી બેક ના મારે એવો પ્રયત્ન કરો। પણ બેન, સ્થાનિકોનું કેવું છે કે એના પ્રશ્નો હલ નથી થતા, તેને કારણે બહુ તકલીફ પડી રહી છે। અનેક વખત રજૂઆત કરી પણ તે રજૂઆતનો પણ કોઈ ઉકેલ નથી આવતો। હવે એનો એક જ વાત કહીશ તમને કે જે સ્થાનિક લોકોની વાત હતી, પણ ત્યાં ડ્રેનેજ લાઇનનું ભાઈ કામ ચાલતું હતું, જે 50 વર્ષથી ડ્રેનેજ લાઇન નથી નંખાઈ એ ડ્રેનેજ લાઇન આજે હું ત્યાં નંખાવડાવી રહી છું। બીજી વાત એ કે એ ચાલીમાં પહેલાં એવું કે નાના પેલા હતા પાઇપ, અત્યારે મોટો પાઇપ નંખાઈએ છે અને એ ચાલીની આજુબાજુ સિવિલ હોસ્પિટલ હોવાના કારણે ત્યાં અંદર બધા ખૂબ સેવાકીય પ્રવૃત્તિના લીધે ત્યાં લોકોનો રહેવાસ પણ વધ્યો છે। ત્યાં ગાડી બધી સંસ્થાઓએ ત્યાં ગાડી આ સિવિલમાં જે દર્દીઓ આવે છે એના સગાઓના રહેઠાણ માટે ત્યાં ગાડી બધી સંસ્થાઓ બનાવી છે અને બધા બિલ્ડિંગોમાં આ કામ થઈ રહ્યું છે। હવે જે નાનો પાઇપ હતો એ નાના પાઇપની કેપેસિટી એની મર્યાદિત હોય છે, એના લીધે અમે વિચાર કરી અને મોટો પાઇપ નંખાયો છે। આ ડ્રેનેજનું કામ ચાલે એના માટે થોડી બધી અગવડતા પડી રહી છે, બીજો કોઈ મોટો વિષય છે નહીં। બેન, એક બીજો સવાલ મને થાય છે, આજે આપ આ વિસ્તારમાં છો, અસારવામાં હોળીચકલા ખાતે 2 ટ્રક પકડ્યા છે ધોરણ 5, 8 અને 12ના પુસ્તકોના। પોલીસ પણ પહોંચી છે, પોલીસ તપાસ કરી રહી છે અને ડીઈઓને પણ જાણ કરવામાં આવી છે। આ બાબતે આપ કંઈક પ્રકાશ ફેંકવામાં આવશો? જે બાળકોના પુસ્તકો છે, મતલબ ધોરણ 5, 8 અને 12ના। હવે એ વિષય મારો નથી, એ વિષય તમે ત્યાં એના જ અધિકારી સાથે વાત કરો તો યોગ્ય રહેશે। તો બેન, જહાંગીરપુરાનો પ્રશ્ન હોય કે આજુબાજુના વિસ્તારના પ્રશ્નો હોય, આપ કહો છો કે આવનારા સમયમાં તે તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે? ભાઈ, હું તમને જરૂર એ વાત કહીશ તો હું ખાતરી આપું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની મારી ફરજ છે
અને એના જ ભાગરૂપે હું મારી ઓફિસમાં 11 થી 4 વાગ્યા સુધી બેસું છું.